ઘરના ઓટલા પર બેસી દીપડાએ અડ્ડો જમાવ્યો હતો। આ ખેડૂતના ઘરના છતના નળિયા પરથી દૂર કરી અને આ ખેડૂત પરિવારને રેસ્ક્યુ કર્યો હતો। ત્યારબાદ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને દીપડાને વન વિભાગની ટીમે પાંજરે પૂર્યો હતો। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના પીપલસેત ગામમાં એક રોમાંચક ઘટના સામે આવી છે। વલસાડ જિલ્લાના છેવાડે આવેલા કપરાડાના પીપલસેત ગામમાંથી એક દીપડો ઝડપાયો હતો। અડધી રાત્રે પીપલસેત ગામના જાંજુર ફળિયામાં મોડી રાત્રે એક દીપડો ઘૂસ્યો હતો અને એક ખેડૂતના ઘરના ઓટલા ઉપર બેસી દીપડાએ અડ્ડો જમાવ્યો હતો। આ પરિવારજનોએ ઘરના ઓટલા પર દીપડાને જોતા જ તેમના જીવ અદ્ધર થઈ ગયા હતા અને ઘરની અંદરથી બંધ કરી ઘરમાં જ પુરાઈ ગયા હતા। જોકે પરિવારજનોએ ગભરાઈ અને બૂમાબૂમ કરવાને બદલે આસપાસના લોકોને જાણ કરી હતી। આથી સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને આ ખેડૂતના ઘરના છતના નળિયા ઉપરથી દૂર કરી અને આ ખેડૂત પરિવારને રેસ્ક્યુ કર્યું હતું। ત્યારબાદ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઘરના ઓટલા પર બેસેલા દીપડાને ઝડપવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। આખરે દીપડાને વન વિભાગની ટીમે પાંજરે પૂર્યો હતો। જોકે શરીરથી અશક્ત હોવાથી વન વિભાગ દ્વારા દીપડાને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો।